ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. આ ચેપ્ટરમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 6.2ના થોડાક દાખલા કરેલા, બરાબર. તો અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં જે શીખ્યા છે તેમાં બે વસ્તુ અગત્યની છે. પહેલું છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને બીજું છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય. આપણે લાસ્ટ લેક્ચરમાં જે દાખલા કર્યા હતા તે બધા દાખલામાં આ જ બે પ્રમેયનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે. હવે સ્વાધ્યાય 6.2માં જે દાખલા બાકી છે તે નથી કરવાના. એ દાખલા તમારે જો શીખવા હોય તો અલગથી સમય કરીને મારી પાસે આવી જવાનું. બાકી ક્લાસમાં હવે આપણે દાખલા કરવાના નથી અને એમાંથી દાખલા મોટે ભાગે બોર્ડની પરીક્ષામાં આવવાના ચાન્સ ઓછા છે. અને જો કોઈ દાખલો બોર્ડની પરીક્ષામાં આવે તો એને સ્કીપ કરી શકાય છે, કેમ કે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના 8 દાખલામાંથી 5 લખવાના છે, બરાબર છે. તો આ ચેપ્ટરમાંથી 4 માર્કના બે દાખલામાં એક દાખલો પ્રમેય છે અને બીજો દાખલો કોઈ બી આવી શકે. ઓકે, બીજા દાખલામાં કદાચ રાઇડર આવી જાય, ન્યુમેરિકલ આવી જાય. મેં તમને પહેલેથી કીધેલું તે પ્રમાણે આ ચેપ્ટરમાંથી હું તમને ન્યુમેરિકલ બધા કરાવવા, રાઇડર અમુક કરાવવા. ઓકે, તો અમુક જે કરાવવાની હતી તે કરાવી દીધી છે અને હજી અમુક જે કરાવવાની છે સ્વાધ્યાય 6.3 વખતે તે પણ હું કરાવવા, બરાબર. તો ચાલો હવે આપણે આ એક MCQ જોઈ લઈએ. આ MCQમાં પણ એ જ પ્રમેય 6.1 અને 6.2નો ઉપયોગ કરવાનો છે. રકમને જોજો. ત્રિકોણ ABCમાં A', M'B અને A', N', C. આનો મતલબ એવો છે કે બાજુ AB પર વચ્ચે કશે બિંદુ M છે. આવું લખેલું હોય તો એવો મતલબ હવે જોવાનો કે AB પર બિંદુ M છે અને AC પર બિંદુ N છે. સમજી ગયા? MN સમાંતર BC, સમાંતર આવ્યું, સમાંતર ગુણોત્તર સમાન. ગુણોત્તર જોજો, AM જેમ AB બરાબર 2:3, AC બરાબર 15. તો NC કેટલું? આકૃતિ દોર્યા વગર આપણને ખબર નથી પડવાની, તો આપણે દોરી દઈએ પહેલા ત્રિકોણ ABC. તો આ દોરાઈ ગયો છે ત્રિકોણ ABC. બાજુ AB પર બિંદુ કયું છે? બાજુ AB પર બિંદુ M અને AC પર બિંદુ N. MN સમાંતર BC, એનો મતલબ આપણે જોડી દેવું પડે. MN ને જોડી દો તો આ જે MN છે તે BC ને કેવું છે? સમાંતર. અને સમાંતર હોય તો ગુણોત્તર સમાન થાય. AM ના છેદમાં MB બરાબર AN ના છેદમાં NC, આવું લખાય. હવે તમે રકમમાં જુઓ, તમને અહીંયા જે ગુણોત્તર આપ્યો છે તે કોનો ગુણોત્તર આપેલો છે? AM ના છેદમાં AB બરાબર 2/3. અહીંયા જે ગુણોત્તર છે તેમાં AM ના છેદમાં MB નહીં, પરંતુ એ લોકોએ આપેલું છે AM ના છેદમાં AB. એટલો મતલબ એવો કે આપણે આ ગુણોત્તરથી દાખલો નહીં થશે, ગુણોત્તર બદલી કાઢો. AM ના છેદમાં આખું AB લખી નાખો, AM ના છેદમાં AB. તો એ પ્રમાણે અહીંયા હવે તમારે શું લખવું જોઈએ? AM ની સામે AN, આમાં નીચે AB ની સામે કોણ લાગે? AC લાગે. ચલો કિંમત મૂકી દઉં. AM ના આખો ગુણોત્તરની કિંમત છે 2/3. AN કેટલા છે? AN નથી આપ્યા. AC કેટલા છે? AC 15. ચાલો ભાગ ચલાવો, ફટાફટ ભાગ ચલાવીને આપો. 3 × 5 = 15, 5 ને 2 હાથે ગુણી કાઢો તો AN બરાબર આવી ગયું 10. હવે સમજો, AN 10 આવ્યો. આ પછી રકમમાં આખું AC તમને કેટલું આપેલું? આખું AC તમને 15 આપેલું હતું અને હોધવા કીધું છે ભાઈ NC. સમજી ગયા? કેટલું? 5. 10 ને 5 15 થાય એટલે આ 5 હોવું જોઈએ. જવાબ છે 5. ભૂલમાં B છપાઈ ગયું છે, તો D આવશે, બરાબર. શું આવશે અહીંયા? D 5. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સેમ એવો દાખલો આવી ગયો છે. ત્રિકોણ ABCમાં BC ને સમાંતર હોય તેવી રેખા AB અને AC ને D અને E માં છેદે છે. ચલો ફટાફટ આકૃતિ દોરી દઈએ. તો આ દોરી દીધું આપણે ત્રિકોણ ABC. આ ત્રિકોણ ABCમાં કોણ કોને સમાંતર છે? BC ને સમાંતર રેખા. આ BC ને સમાંતર રેખા દોરો. આ રેખા કયા કયા બિંદુમાં છેદે છે? આ બેવને D અને E માં છેદે છે. તો આ D અને E. ચાલો હવે આગળ માપ AD કેટલું આપેલું છે? 4.2. પછી BD 3.6. હવે BD 2 વાર છાપી દીધેલું છે.
ઈસી કેટલું છે 7.2. તો આ એઈ તમારે શોધવાનું છે. આ ભૂલમાં 2 વાર છાપી દીધું છે. ચાલો કેવી રીતના એઈ શોધીએ? જો આ બે સમાંતર હોય તો કેવી રીતના? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. જો રેખા બાજુને સમાંતર તો ગુણોત્તર સમાન. ગુણોત્તરનું સૂત્ર લખાવે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. કિંમત મૂકી દઈએ. બોલો કિંમત. એડી અંશ ધ્યાન આપ 4.2 એટલે 42 ના છેદમાં 10. ડીબી 3.6 36 ની ઉપર 10. એઈ નથી આપ્યા. ઈસી 7.2 72 ની ઉપર 10. આ બાજુ 10 10 ઉડાડી દઈએ. 36 દુ 72 કરી નાખીએ. ઓકે 36 દુ 72 10 ના છેદમાં 2 છે તો આ 2 50 10. એઈ શોધવા હોય તો 5 ને લઈ આવો છેદમાં. 42 ના છેદમાં 5 બરાબર એઈ. એઈ શોધવાના છે ને. કેટલા આવ્યા? 42 ના છેદમાં 5 કેટલા થાય? 42 દુ 84 8.4 થાય. જવાબ છે 8.4 બી. ખ્યાલ આવશે બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો આકૃતિ આપી દીધી છે પહેલેથી. આકૃતિમાં એલ સમાંતર એબી દેખાયું તમને? એલ અને એબી આ છે રેખા એલ જે આ એબી ને કેવી છે? સમાંતર. આ બે સમાંતર. ત્રિકોણ ગબરી ગયેલો છે આ વખતે. ઓકે ચલો એસી ને પી માં બીસી ને ક્યુ માં છે. સીપી કેટલા છે? 3. આગળ વાંચો. પીએ 4. પછી ક્યુબી. બીસી શોધો. આ બીસી કેવી રીતના શોધીએ? બીસી શોધવા પહેલા તમારે ક્યુસી શોધવાનું ને પછી આ બેવનો સરવાળો. અને ક્યુસી શોધવા માટે આપણે શું કરીશું? સૂત્ર સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું સૂત્ર. ચાલો લખાવો સૂત્ર. ગુણોત્તર લખાવો. આ વખતે બિંદુ સી માંથી ગુણોત્તર લેવાનો. પીસી ના છેદમાં એપી બરાબર ને આમાં લખાવો ક્યુસી ના છેદમાં બીક્યુ. કિંમત બોલવા માંડવાની. પીસી 3 એપી 4 ક્યુસી શોધવાનું બીક્યુ 6. ભાગ ચલાવો. 2 દુ 4 2 ટાલી 6. આ 3 ને અહીંયા લાવવાના. 3 ટાલી 9 એટલે ક્યુસી બરાબર 9 ના છેદમાં 2 કેટલા કહેવાય? 4.5. અને હવે આ બેવનો સરવાળો કરો તો બીસી આવી જશે. 6 વત્તા 4 10. 10.5 કયો ઓપ્શનમાં છે? 10.5 એ આવી ગયો જવાબ. સમજ પડી તમને? આ રીતના એમસીક્યુ આ ચેપ્ટર માંથી સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવે તો બેઠા 1 માર્ક લઈ લેજો. બેઝિક મેથ્સમાં તો આવવાનું જ નથી એમસીક્યુ. હો ચાલો હવે આગળ વધીએ. હવે આવે છે શરત. સમરૂપતા માટેની શરતો. શાની શરતો? સમરૂપતા માટેની શરતો. જે રીતના 9મા ધોરણમાં એકરૂપતાની શરત તમે ભણેલા. એકરૂપતાની 5 શરત ભણેલા. બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા, કાકા કાકાબા. સમજી ગયા? તો આ 5 શરત તમે એકરૂપતાની ભણેલા. એવી રીતના હવે સમરૂપતાની શરત. આ શરતનો મતલબ છે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ. બે ત્રિકોણને સમરૂપ બતાવવા હોય તો વ્યાખ્યા એવું કહે કે અનુરૂપ ખૂણાની ત્રણેય જોડ સમાન થવી જોઈએ અને અનુરૂપ બાજુની ત્રણેય જોડનો ગુણોત્તર સમાન થવો જોઈએ. એટલે ટોટલ 6 વસ્તુ બતાવવી પડે. પરંતુ અહીંયા તમને ડિસ્કાઉન્ટ મળશે. હવે પહેલા ડિસ્કાઉન્ટનું નામ છે ખુખુખુ. કઈ શરત? ખુખુખુ. જયેશ હરખું બોલજે. હે ખુખુખુ એમ બોલ. ચાલો જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અથવા બાજુઓ સમપ્રમાણમાં હોય. તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. માત્ર વિધાન એટલે કે આ પ્રમેયની સાબિતી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી. અને જો પૂછાય તો છોડી દેવાની ઓપ્શનમાં. બરાબર 8 માંથી 5. ક્લિયર છે? નથી પૂછાતી એમ તો ટેન્શન નહીં લે. જઈલા તું હું ટેન્શન લીયા કરે? એમ બી પૂછા હે તો તું લખીને આવવાનો છે. હું તને અત્યારે શીખવાડા તો તું લખીને આવું હે બસ. તો પછી તો હું ટેન્શન લઈ છે. ચાલો આપણે પહેલું પ્રમેય પાક્કું થઈ ગયું ને? નહીં એ હો નહીં કરવાનો. એટલે એ તો કરવું જ પડે ભાઈ. ચાલો હવે આ પ્રમેય તમને એવું કહે છે કે ભાઈ ખુ 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 એટલે કે 3 ખૂણાની વાત છે કે બે ત્રિકોણ. કેટલા રોહિત? 2. બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય. અનુરૂપ ખૂણા કેવા હોય? બે ત્રિકોણના સમાન હોય એટલે વાત પટી ગઈ. બે ત્રિકોણ સમરૂપ. પૈતું
બાજુનું શું? તો બાજુનું સમરૂપની વ્યાખ્યા શું કહે કે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ, ને બીજું અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર જોવાનો જ નહીં, ખાલી ખૂણા જોઈ લેવાના બેઉ ત્રિકોણના. અનુરૂપ ખૂણાની ત્રણેય જોડ સમાન તો બેઉ ત્રિકોણ સમરૂપ. ખ્યાલ આવી જશે. એવું તમને આ પ્રમેય કહે છે, આ પ્રમેયનું વિધાન કહે છે. ઓકે, ચાલો અહીંયા આકૃતિ દોરીને ફટાફટ તમને લખાઈ દેમ. આ છે ત્રિકોણ અને આ છે એના જેવો જ બીજો ત્રિકોણ, પણ સમરૂપની વાત હોય તો આપણે એક ત્રિકોણ નાનો કરી દઈએ. લાગે કે એક જેવા? હા લાગે છે. હા ચાલો, આનું નામ એબીસી રાખીએ ને આની બાજુવાળાનું નામ રાખીએ PQR. હવે તમે માની લેવો કે ભાઈ ખૂણો એ અને ખૂણો પી કેવો છે? સરખો. ખૂણો બી અને ખૂણો ક્યુ કેવો છે? સરખો. ખૂણો સી ને ખૂણો આર કેવો છે? સરખો. આ બે બાજુનો ગુણોત્તર ખબર નહીં, આ બે બાજુનો ગુણોત્તર ખબર નહીં, અને આ બેનો ગુણોત્તર બી ખબર નહીં. બસ ખૂણા વિશે ખબર છે. અને શું ખબર છે ખૂણા વિશે? અનુરૂપ ખૂણા સમાન છે. કેટલા? 3 એ 3. તો વાત પતી ગઈ. આ બેઉ ત્રિકોણના લગ્ન થશે. બરાબર, આ બેઉ ત્રિકોણ સમરૂપ થશે. અને આશીર્વાદ આ કોણ આપશે? ખુ શરત. કોણ આશીર્વાદ આપે? બા બાપુજી. અલા ભાઈ, તો અહીંયા એ જ છે, આજ માઈ બાપ છે. ખુ નામ છે એનું. સમજી ગયો? આશીર્વાદ વાળા. તું ગયા વર્ષે નહીં હતો એટલે તને વાર લાગે સમજતા. જયલાને બહુ સારી રીતના ખબર છે. એટલો ખતરનાક પંડિત બની ગયેલો ગયા વર્ષે કે તું વાત નહીં પૂછ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં, આ બે ત્રિકોણમાં જો આપણને એટલું ખબર હોય કે ખૂણો એ અને ખૂણો પી સરખો છે, ખૂણો બી અને ખૂણો ક્યુ સરખો છે, ખૂણો સી અને ખૂણો આર સરખો છે, અને જો આપણને ભલે ખબર નહીં હોય કે બાજુનો ગુણોત્તર કેવો છે, ભલે નહીં ખબર હોય, આ 3 વસ્તુ ખબર પડી ગઈ એટલે આપણે લખી શકીએ કે આ બેઉ ત્રિકોણ સમરૂપ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. કારણ કે ખુ શરત. કઈ શરત? ખુ શરત. આ ખુ શરત સમરૂપતાની છે, એકરૂપતાની નહીં. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય તો આ શરત નહીં ચાલે, સમરૂપ સાબિત કરવા હોય તો જ ચાલે. હવે જોજો, આ ખુ શરતમાં બાજુને લેવાની જ નહીં, ખાલી ખૂણા જ લેવાના. કેટલા ખૂણા? 3. હવે એ 3 ખૂણામાં બી ડિસ્કાઉન્ટ. બોલો, આ 3 ખૂણામાં બી નીલ ડિસ્કાઉન્ટ. એક ખૂણો ઓછો કરી દે, ખુ ને કરી નાખ ખુ શરત. કઈ શરત? ખુ શરત. એટલે કે તમે 3 ખૂણાની જગ્યાએ ખાલી 2 ખૂણા હરખા બતાવી દો બેઉ ત્રિકોણમાં. અનુરૂપ ખૂણાની કેટલી જોડ સરખી બતાવો? 2 જોડ. તો બી એ બેઉ ત્રિકોણના લગ્ન થશે, તો બી એ બેઉ ત્રિકોણ સમરૂપ થશે. સમજી ગયા? કે કોઈ એક ત્રિકોણના 2 ખૂણા અનુક્રમે બીજા ત્રિકોણના 2 ખૂણાને સમાન, તો બેઉ ત્રિકોણ સમરૂપ. અને આ શરતને ખુ શરત તરીકે ઓળખાય. માત્ર વિધાન. જો આમાં સિમ્પલ સામાન્ય બુદ્ધિ દોરાવવાની છે કે 2 ખૂણા હરખા હોય ને તો ઓટોમેટિક ત્રીજો બી હરખો થવાનો જ. રોહિત, સાચી વાત ને? જો આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, એમાં આ ખૂણો 40 છે, આ ખૂણો 30 છે, આ 40 છે ને આ 30 છે. સમજી ગયા? એટલે આ 2 ખૂણા સરખા, આ 2 હરખા. હવે મને આનું માપ કેવું? આનું કેટલું થાય? 40 ને 30 ને 180 માંથી 70 જાય તો 110. એટલે આનું માપ 110. તો એવી રીતના આનું કેટલું થવાનું? આનું 110. એ ઓટોમેટિક ત્રીજો હરખો થઈ જ જાય. 2 હરખા હોય તો ત્રીજો હરખો છે કે નહીં એવું વિચારવા નહીં બેસવાનું, હરખો થવાનો જ છે. એટલે 2 હરખા છે, વાત પટાઈ દેવાની. 2 ખૂણા હરખા, વાત પૂરી. કરાવ લે લગન. થઈ ગયા બેઉ સમરૂપ. શું થયું પેલા ને? ચલો, આવી ગઈ આકૃતિ, જોઈ લે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં રિયા માની લે કે ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ખૂણો સી અને ખૂણો આર જે હોય તેની વાત જ નહીં કરો. 2 ખૂણા હરખા, બસ અહીંયા વાત પટાઈ દઉં ને લખી દઉં કે આ બેઉ ત્રિકોણ કેવા? સમરૂપ. અને કોના આશીર્વાદથી? ખુ શરતના. એટલે કે હવે ખુ શરત બી નહીં વાપરવાની,
દાખલામાં બે જ ખૂણાની વાત કરવાની ને ખૂખું શરત વાપરવાની. કઈ શરત વાપરવાની? ખૂખું. અને જો કોઈની ઈચ્છા હોય ખૂખું તો તમારી ઈચ્છા, બાકી અમારી ઈચ્છા તો એક જ છે, ફૂલ ડિસ્કાઉન્ટ ખૂખું. શું કરવા 3 ખૂ? 2 જ ખૂ, ખૂખું. ખોખો ની. હા, ચાલો હવે આવે છે બાબા બા. કોની બા? બાબા બા, પિતાજીની બા એમ કે. ચાલો તો બાબા બા શરત એટલે હવે આમાં બાજુ 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 ફૂલ ફોર્મ છે, બા એટલે બાજુ એમ સમજો. બાજુ 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 એટલે આમાં ખૂણા લેવાના જ નહીં. ખૂણા વિશે આપણને કઈ ખબર નથી. ખૂણા બેવ ત્રિકોણના કેવા છે રામ જાણે, સરખા જુદા ખબર નહીં. પણ આપણને ખબર શું છે ખબર? આપણને ખબર એ છે કે બાજુઓનો ગુણોત્તર સરખો છે. બાજુના ગુણોત્તરની ત્રણેય જોડ સરખી છે. કેટલી જોડ? ત્રણેય જોડ. તો બી એ બેવ ત્રિકોણ સમરૂપ. જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે બાજુઓનો ગુણોત્તર સમાન હોય, તો તેમના અનુરૂપ ખૂણા સમાન થઈ જશે અને બેવ ત્રિકોણ સમરૂપ થાય. આ શરતને કહેવાય બા બા બા, બાજુ 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 શરત. અને એનું પણ માત્ર વિધાન, કોઈ સાબિતી આપણે જોવાની નથી, કેમ કે એની સાબિતી પરીક્ષામાં આવતી નથી. ચલો, એટલે કે આવી રીતના તમારી પાસે બે ત્રિકોણ છે. આ બેવ ત્રિકોણના ખૂણા વિશે તમને શું ખબર છે? આ બેવ ત્રિકોણના ખૂણા કેવા છે રામ જાણે? કેવા છે ખબર નહીં ભાઈ, અમને તો કઈ ખબર નથી. ભગવાનને ખબર, રામને ખબર, બાકી જયલાને કઈ ખબર નથી. મને બી કઈ ખબર નથી જયલાને ખબર. તને કઈ ખબર છે આ બેવ ત્રિકોણના ખૂણા વિશે? ખબર છે? નથી ખબર. તો તને ખબર શું છે? તને ખબર શું છે? હું બાઈ બાઈ છે? ભાઈ ભાઈ અલા લગ્ન કરાવવાના છે. આ ભાઈ ભાઈ કે ને લગ્ન કરાવવાના છે બેવના. તું ક્યાં બેવને ભાઈ બનાવી દીધા? ભાઈ બેન ની જગ્યાએ ભાઈ ભાઈ. હે ભગવાન, કેવો નાલાયક છે આ તો. બોલો, કોઈના લગ્ન માને લઈ નહીં જતા, નહીં તો લગ્ન તૂટી જશે આના લીધે. અચાનક જ ઉભો રહીને એમ કહી દે, ઓ બે ભાઈ, તમે તો બે ભાઈ એમ કહી રહ્યા. શરમ વગરનો. ચલો, ખબર શું છે આ બે વિશે? તો આપણને ખબર એટલું છે કે આ બેવ ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં. ચલો ભાઈ, અનુરૂપ બાજુનો ગુણોત્તર એબી નો ને પીક્યુ નો ગુણોત્તર, બીસી અને ક્યુઆર નો ગુણોત્તર, એસી અને પીઆર નો ગુણોત્તર. આ ત્રણેય ગુણોત્તર વિશે આપણને ખબર છે કે 3 એ 3 સમાન છે. અને ખૂણા ખબર નહીં. જો આ વસ્તુ ખબર હોય તો બી આપણે લખી શકીએ કે બેવ ત્રિકોણ કેવા? સમરૂપ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. કોના આશીર્વાદથી? બાબા બા શરતના આશીર્વાદથી. બાબા બા શરત એકરૂપતા માટે બી આવે અને સમરૂપતા માટે બી આવે, બેવ માટે આવે. પણ એકરૂપતાની બાબા બામાં બાજુ સરખી બતાવવાની આવે અને સમરૂપતાની બાબા બામાં બાજુનો ગુણોત્તર સરખો બતાવવાનો હોય. એટલે સમજો, ગૂંચવારો નહીં કરતા બે શરતમાં. ચલો, મગજમાં બેહી ગઈ ને શરત? હવે એક છેલ્લી શરત. સમરૂપતાની ટોટલ 3 શરત છે. એમાં પહેલી ખૂખું. એમ નહીં રાખે સર ખૂખું. હવે ખૂખું એ ખૂખું નહીં, એ ખૂખું એ ખૂખું, એટલે ખૂખું જ. પહેલી ખૂખું. બીજી બાબા બા. અને હવે ત્રીજી શરતની એન્ટ્રી પડે છે બાખુબા. બાખુબા શરત એકરૂપતામાં બી આવી હતી, હવે આમાં આવી સમરૂપતામાં. બાખુબા એટલે કે બે બાજુ અને એ બે બાજુની વચ્ચે આવતો ખૂણો. બાજુ ખૂણો બાજુ, બે બાજુની અંદરનો ખૂણો. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બેવ ત્રિકોણ સમરૂપ. અને આ શરતને કહેવાય બાખુબા શરત, બાજુ ખૂણો બાજુ. એટલે કે હવે આપણને આ વખતે આ બેવ ત્રિકોણ વિશે શું ખબર છે? આ બેવ ત્રિકોણનો એક ખૂણો હરખો છે અને માની લેવો કે હરખો ખૂણો છે, ખૂણો એ અને ખૂણો પી. આપણને નથી ખબર આ ખૂણો બી અને ખૂણો સી, આ ક્યુ અને આર, આ ખૂણાઓ વિશે આપણને નથી ખબર. હરખા છે, જુદા છે, ખબર નહીં ભાઈ. ખબર શું છે આપણને? ખૂણો એ અને ખૂણો પી, આ બે ખૂણા સરખા. અને હજી એક વસ્તુ ખબર છે આપણને વિભૂતિ,
કે આ જે ખૂણા સરખા છે તે સરખા ખૂણા જે બાજુઓથી બને છે તે બાજુઓનો ગુણોત્તર સરખો. આ ખૂણો એ કઈ બે બાજુથી ઘેરાયેલો છે? AB ને AC ને આમાં ખૂણો P, PQ ને PR, એટલે કે આ બેનો ગુણોત્તર અને આ AC નો ને PR આ બેનો ગુણોત્તર સરખો છે. જે ખૂણો સરખો હોય તેની આજુબાજુ વાળી બાજુઓનો ગુણોત્તર સરખો, આટલું ખબર છે તો બી આ બે ત્રિકોણને શું કહેવાશે? સમરૂપ. આ બેવના શું થશે? લગન. હું કહેતો હતો? રક્ષાબંધન નહીં કહેતો હવે અહીંયા તું. રાખડી બાંધશું ને એવું બધું નહીં, મંગલસૂત્ર પહેરાવાનું છે અહીંયા, રાખડી નથી બાંધવાની. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં શું ખબર છે રિયા આપણને? બોલ ચાલ. ખૂણો A બરાબર ખૂણો P. બીજું શું ખબર છે આપણને? AB નો અને PQ નો ગુણોત્તર બરાબર AC નો ને PR નો ગુણોત્તર. અને જો આટલું ખબર હોય તો લખી શકાય કે બેઉ કેવા? એકબીજાને સમરૂપ. કોના આશીર્વાદથી? બાખુબા શરતના આશીર્વાદથી. તમારામાંથી કોઈ એમ કહે કે સર માની લેવો કે આ બે બાજુ જે છે તે AB ને BC ને આ PQ ને QR એ બેવના ગુણોત્તરો સરખા હોય તો ચાલે? ની એટલે ની જ ચાલે. બાખુબા ખુબાબાની કે ભાઈ ખૂબાબા એવું નહીં કરવાનું. બાખુબા એટલે બે બાજુની વચ્ચે જ ખૂણો હોવો જોઈએ. ખૂણો સાઈડ પર હોય તે નહીં ચાલે. શું થયું રિયાબ કુમાર? સમજ પડી તને? નહીં પડી ને? હા, એમાં હું નહીં સમજ પડવાનું હતું, સમજી જવાનું. હા, આ AB ને આ AC તો આવ્યો ને એ બેવની વચ્ચે એમ. ઓહો, લખતી વખતે 9માં આપણે લખતા ત્યારે પેલું ગોઠવતા, પહેલા બાજુ લખતા પછી ખૂણો પછી બાજુ. પરંતુ અહીંયા આખી સિસ્ટમ થોડીક અલગ છે. બરાબર, બધામાં રીતિ રિવાજ અલગ હોય છે. અહીંયા બાજુનો ગુણોત્તર લેવો એટલે બાજુઓને ભેગી રાખવી પડે. તું સમજ, ખૂણો છૂટો પડી જશે ભલે એમ વચ્ચે હશે આકૃતિમાં, પણ જ્યારે લખીએ ત્યારે છૂટો રાખવાનો. પછી બધે એને હાથે લઈને નહીં ફર્યા કરવાનું હોય. સમજી ગયા તું? એમ દોસ્તાર ભેગા થાય તો વાઈફ બધી ભેગી થઈ જાય, તો આ બાજુ બધા હસબન્ડ ભેગા થઈ જાય. પછી ત્યાં હો જઈશ એની વાઈફ હાથે જ ફર્યા કરે. કેવું લાગે ભાઈ? જઈલા દોસ્તાર કોઈ દાડો મળતા હોય, વાઈફ તો રોજ તું એની હાથે જ હોય. એટલે ભાઈ તું એક દિવસ તો છૂટો થા તો પછી રોહિત ને નીલ તને મળવા આવે તો કેવું લાગે ભાઈ? કે નહીં હું નહીં આવવાનો, મને મારી વાઈફની જોડે રહેવા દે. એવું થોડું ચાલે. ચાલો, સમજી ગયા બધા? ક્લિયર છે બાખુબા? ચાલો આગળ વધીએ. હવે દાખલા ચાલુ થાય. જો ટોન શરત મગજમાં ઉતાર દેજો. ખુખુ બાબા બાખુબા. હવે બે ત્રિકોણને સમરૂપ બતાવવાના દાખલા આવશે કાવ્યા. અને બે ત્રિકોણને સમરૂપ બતાવવા માટે આપણે આ ત્રણ શરતમાંથી કોઈ એક શરતની મદદ લેવી પડશે. મોટે ભાગે કોશિશ કરવાની ખુખુની, કેમ કે સૌથી સહેલી અને સૌથી વધારે ડિસ્કાઉન્ટ વાળી શરત છે. બરાબર, ચાલો ઉદાહરણ 4. આકૃતિમાં જો PQ સમાંતર RS જોઈ લો બધા હરખી રીતના. આ બેવ PQ ને RS આ બેવ કેવી છે? એકબીજાને સમાંતર. તો સાબિત કરો કે ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ SOR. દેખાયા તમને આ બે ત્રિકોણ? દેખાયા? મહિલો ત્રિકોણ POQ હરિયો POQ અને ત્રિકોણ SOR આ બેવ ત્રિકોણ એકબીજાને સમરૂપ છે એવું બતાવવાનું છે. તો સમરૂપ જોતા તો તમને દેખાશે જ સમરૂપ, કે આ બેવ ત્રિકોણ એક જેવા લાગે ને? બસ આ નાનો દેખાય છે, પેલો ત્રિકોણ મોટો દેખાય. અને સમરૂપમાં શું હોય? આકાર એક જેવા હોય એટલે સમરૂપ. પરંતુ હવે તમારે શરતની મદદથી સાબિત કરવાનું છે કે આ બેવ ત્રિકોણ સમરૂપ. તો ચાલો અહીંયા આ બેવ ત્રિકોણમાં કઈ શરત ગોઠવાઈ જાય છે? નંબર 1 ખુખુ. શું લાગે ગોઠવા હે? ચાલો ખૂણા શોધવા માંડો. મને આ બેવ ત્રિકોણના હરખા ખૂણા શોધીને આપો. ચાલો ફટાફટ ઝડપથી ખૂણા શોધી કરો. આ ત્રિકોણનો કયો ખૂણો આ ત્રિકોણના કયા ખૂણાને હરખો છે? આ બેવમાં એક એક હરખો ખૂણો શોધો જ લે. આ રહ્યો ખૂણો O બેવમાં હરખો છે. અભિકોણની જોર બરાબર છે. હજી એક ખૂણો હરખો શોધાતો હોય તો શોધી કરો ને જલ્દી. તો ખુખુથી કામ પતી જાય. એક ખૂણો થયો, હવે બીજો હજી એક ખૂણો શોધી કરો ની. ખૂણો P કોને હરખો છે ખબર? Q ને R ને. ઓકે, ખૂણો Q ને ખૂણો R હરખો છે. સારું ચાલ હે. ખૂણો Q બરાબર ખૂણો R. Z બની ગયો. જોવો Z.
એટલે આ બેવ ખૂણા કઈ જોડમાં છે? અંતઃયુગ્મ કોણ. અને અંતઃયુગ્મ કોણ સરખા ક્યારે થાય ખબર? સમાંતર રેખાથી બને ત્યારે. તો શું પીક્યુ આરએસ ને સમાંતર છે? હા, રકમમાં પહેલેથી ચોખવટ કરેલી હતી કે હા સમાંતર છે. ફરી સમજ જઈશ તને? એટલે કે થઈ ગયું, આ બે ખૂણા સરખા ને આ બે ખૂણા સરખા, એટલે બે ખૂણા સરખા થઈ ગયા એટલે ખૂખું શરત લાગી ગઈ. અને હવે આ બે ત્રિકોણના આરામથી લગ્ન થઈ જવાના. બરાબર. ચાલો, તો અહીં રકમમાં તમને આપેલું છે પીક્યુ સમાંતર આરએસ. હવે આ બે ત્રિકોણના લગ્ન ચાલુ કરાવીએ. ત્રિકોણ પીઓક્યુ અને ત્રિકોણ, આનું નામ શું છે? ત્રિકોણ એસઓઆર લખીએ કે આરઓએસ? તો રકમ પ્રમાણે લખી કરવાનું એસઓઆર માં. આ બે ત્રિકોણમાં શું થાય છે? કઈ વસ્તુ સરખી છે? તો આ બે ખૂણા સરખા છે. ચાલો લખાવો, આ ખૂણાનું નામ લખાવો, ખૂણો પીઓક્યુ બરાબર દક્ષ બરાબર ખૂણો એસઓઆર. કેમ? કારણ કે અભિકોણની જોડ, અભિકોણો. ચલો એના પછી પાઠક, હવે કયા બે ખૂણા સરખા છે? ખૂણો ક્યુ, ટૂંકમાં લખો તો ચાલે કેમ કે બિંદુ ક્યુ પર આ એક જ છે, બરાબર ખૂણો આર. કારણ કે કઈ જોડના ખૂણા છે આ બે? અંતઃયુગ્મ કોણ. પરંતુ એ અંતઃયુગ્મ કોણ કોનાથી બન્યા તે આખું વાક્ય લખવાનું. પીક્યુ સમાંતર આરએસ ની છેદિકા, રિયા છેદિકા બોલ, ક્યુઆર થી બનતા કયા ખૂણા? અંતઃયુગ્મ કોણો. સમાંતર રેખાથી બને છે એટલે સરખા કહી શકાય. અને આ બે વસ્તુ પરથી આપણે લખી શકીએ, આપણે કહી શકીએ કે આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. ત્રિકોણ પીઓક્યુ સમરૂપ ત્રિકોણ એસઓઆર. કોના આશીર્વાદથી? ખૂખું શરતના આશીર્વાદથી. પટી ગયો દાખલો. સમજ પડી બધાને? આવી રીતના બે ત્રિકોણને સમરૂપ બતાવાય, બે ત્રિકોણના લગ્ન કરાવાય. થઈ ગયા બેવના લગ્ન. ઓકે, હવે તું જા તારા ઘરે. રાહ જોતો છે કે હવે જમવાનું ક્યારે એવું જ ને? નહીં, નથી ખાવું તારે? તો લગ્નમાં જાય તો ખાઈ નહીં એમ? નહીં ખા, જા જુઠ્ઠો. પહેલા પંગતમાં જેવું એમ બેહે પહેલો જ બેહી જાય. એટલી ઉતાવળ કરે ને ખિસ્સામાં હો લઈ જાય થોડુંક. તો અમુક હારી હારી આઈટમ હોય ને, મીઠાઈ ને એવું ખિસ્સામાં લઈ જાય. એક વાર તો એટલી છાસ ભાવી ગઈ તો છાસો ખિસ્સામાં ભરતો હતો. હજી વાત ને? ચાલો, આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો પી શોધો. આકૃતિનું નિરીક્ષણ કરવાનું. રિયા, નિરીક્ષણ કરવાનું એટલે એકદમ ધ્યાનથી બેવને જો, એકદમ ખતરનાક રીતે જોવાનું, એને કહેવાય નિરીક્ષણ. અને નિરીક્ષણ કરીને આ ખૂણો પી શોધવાનો છે. તો હું કહે છે આ નિરીક્ષણ? આ બે આકૃતિનું નિરીક્ષણ હું કહે છે તમને? બોલો તમારા નિરીક્ષણનું કન્ક્લુઝન બોલો, તારણ બોલો, તમારા નિરીક્ષણનું તારણ. હું કે હા હા પેલી બરાબર વિચારી લીધું. કોણ કોણ હરખું છે? એસી ને આરપી, આ બેવ બાજુના માપ હરખા છે. આ બેવને ઉડાડી દેમ. ઓકે, જો પહેલા નિરીક્ષણ અહીંયા જોજો. આ બેવ ત્રિકોણ કેવા લાગે? મસ્ત લાગે એમ નહીં કેતા? એક જેવા નથી લાગતા? નથી લાગતા એક જેવા? શરમ આવી જોઈએ તમને. બેવ ત્રિકોણ કેવા છે? એક જેવા છે. હવે તમે એમ કહો કે સર એક જેવા નહીં, જરાક તો ત્રાસા થોડાક લાગે છે. હવે એક જેવા કેવી રીતના એ ધાર્મિક હવે તું સમજજે. બરાબર, એક જેવા કે રીતના? આ જે છે ને આને એને પહેલા અહીં એમથી એમ પલટી મરાવ ને પછી એને મોટો કર એટલે બેઠો બેહી જાય આના પર. એમ પલટી મારેલી છે ને પલટી, બરાબર એમ છે ને એમ થઈ ગયો, પછી જરાક મોટો થઈ ગયો. તો બેઠો આ ત્રિકોણ પેલા ત્રિકોણ પર બેહી જશે, પલટી મરાવી પડે. એમ પલટી મારેલું એવું લાગે ને? એટલે અહીંયા જે અનુરૂપતા છે ને, અંશ અનુરૂપતા, એ કેવી રીતના ગોઠવાય ખબર? એ તો આર પર જ, પરંતુ હવે બી છે ને એમ પલટી મારીને આવી ગયો ક્યુ પર. બરાબર, આ બી ને સી એમ પલટી મારીને ક્યુ પર, આ સી આવી ગયો પી પર. બરાબર, ચાલો એનો મતલબ કે આ બે ત્રિકોણ સમરૂપ થવાના કેમ કે એક જેવા છે.
પરંતુ સમરૂપ સાબિત કરવા માટે એમ નહીં લખાય કે પલટી મારી દીધી એટલે સમરૂપ થઈ ગયા, એવું નહીં જયેશ, બરાબર. તારી હાથે આવું થાય પણ આ બે ત્રિકોણમાં એવું નહીં ચાલે. તો કોઈ શરતનું સેટિંગ કરવું પડે આ બે ત્રિકોણને સમરૂપ બતાવવા માટે. ખૂખું શરત બેહી જાય બેવમાં. ખૂખું ભાઈ આ ત્રિકોણમાં એક બી ખૂણાનું માપ આપ્યું છે? ખૂખુની વાત જ નહીં થાય. જે આપ્યું હોય તેની વાત કરવાની. ચલો બાખુબા, બાખુબા લગાવીએ ને ભાઈ. ખૂણો હોય તો બાખુબા લગાવાય ને. એટલે એક જ ઓપ્શન છે બાબા. એટલે કે બે ત્રિકોણની બાજુના ગુણોત્તરને જોવો ધ્યાનથી. હવે જો આ 6 ના ડબલ 12 હે ને, પછી આ 3.8 પલટી મારીને અહીંયા આવેલો તો 3.8 ના ડબલ 7.6 થાય. સાચી વાત છે ને. આ 3 વર્ગમૂળ 3 ના ડબલ કરીએ તો 6 વર્ગમૂળ 3. મતલબમાં આની 3 બાજુનું ડબલ કરીએ તો પેલા ત્રિકોણની 3 બાજુ બેહી જાય છે. એટલે કે બાજુનો ગુણોત્તર 3 માં કેવો છે? સરખો છે. અને આ ગુણોત્તર છે 1:2. આની બાજુ 1 છે તો પેલાની 2 છે, ડબલ છે. ચાલો કામ ચાલુ કરીએ. ઓકે, ખૂણો પી શોધવાનો છે ને. ખૂણો પી કોને અનુરૂપ થવાનો ખબર? સી ને. એટલે આમાં તમે સી શોધી કાઢો તો ત્યાં પી આવી ગયો. આમાં સી કેટલો થશે? 60 ને 80 140. 180 માંથી 140 જાય તો આ ખૂણો સી 40. એટલે ખૂણો સી 40 તો ખૂણો પીહો 40. પટી ગયો દાખલો, પટી ગયો દાખલો પૂરો. બોર્ડની પરીક્ષામાં જોઈ લેજો. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 માર્ક્સમાં આવેલો છે એકવાર. કેટલા માર્ક્સમાં? 2. તમે એમ કહો કે સર હવે અમારા તો બ્લુપ્રિન્ટમાં 2 માર્ક્સનું છે નહીં, અમારે તો ડાયરેક્ટ 1 માર્ક ને 4 માર્ક. તો આ દાખલો 4 માર્કમાં બી આવી શકે. 4 માર્કમાં કેવી રીતના આવે એ હું તમને કેમ. 4 માર્કમાં એક રકમ, એક દાખલામાં 2 દાખલાઓ છે અને એમાં એ 2 દાખલામાં એક દાખલાની રકમ આ હશે ને બીજા દાખલાની રકમ કઈ બીજી હશે. સમજી જાય એવી રીતના હવે દાખલા બનાવતા છે બોર્ડમાં. ચાલો રોહિત કુમાર, ગણતરી ચાલુ કરીએ આપણે. પલટી મરાવીએ. ચાલો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં. ચાલો ભાઈ બાજુને ડાયરેક્ટ ટાર્ગેટ બનાવો. ગુણોત્તર શોધવાનું ચાલુ કરાવો. ચાલ લખાવા માંડ. એબી 3.8 એનું ડબલ પેલામાં કોણ હતું? આરક્યુ 7.6. એબી ના છેદમાં આરક્યુ બરાબર 3.8 ના છેદમાં 7.6. 3.8 ના ડબલ 7.6 થાય. આ સમજ પડી જશે. એટલે 1 ના છેદમાં 2. ચાલો હવે બીસી સાથે કોનો ગુણોત્તર લેવાનો? બીસી ના છેદમાં, નીચે જોવો પીક્યુ 6 ના છેદમાં 12. 6 દુ 12 એટલે 1 ના છેદમાં 2. અને એક છેલ્લું બાકી રહ્યું એસી ના છેદમાં આરપી 3 વર્ગમૂળ 3 ના છેદમાં 6 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ઉડી જાય ના 3 દુ 6 થઈ જાય એટલે 1 ના છેદમાં 2. 3 માં ગુણોત્તર કેવો આવ્યો રીવા? સરખો આવ્યો. એબી ના છેદમાં આરક્યુ બરાબર બીસી ના છેદમાં પીક્યુ બરાબર એસી ના છેદમાં આરપી. અને જો આ ગુણોત્તર સરખો આવે તો આપણે લખી શકીએ કે બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. આનું નામ શું છે? પીક્યુઆર. એટલે અહીંયા પીક્યુઆર નહીં લખી દેતા. અનુરૂપતા ગોઠવો. અનુરૂપતા જો એ પર કોણ આવે? આર. પછી એમ નહીં કહેતા કે સર બી હાથે પી આવે અને પલટી માર લે એટલે બી હાથે પેલા બે કોણ આવવાનું? ક્યુ. ને પછી અહીંયા વૈધો તે પી, આર ક્યુ પી. કોના આશીર્વાદ થયા? બેવના લગન થયા. બાબા શરતના. હવે જો અત્યારે મેં તમને આકૃતિની ગેમ આખી જે બતાવી કે આને પેલા બાદ પલટી મારી એટલે તમને આ ખબર પડી ગઈ કે આમાં એબીસી તો પેલામાં આમથી ચાલુ કરીને ક્યુ પર આર ક્યુ પી એવું આવશે. બાકી વગર આકૃતિ જોઈએ બી લખાય, આના પરથી લખાય. જો હું લખતા શીખવાડું. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. હવે આકૃતિ જોવાની જ નહીં. હવે આ પહેલા 2 માં જુઓ ઉપર કયું બિંદુ હરખું છે? ઉપર બી. ને નીચે કયું બિંદુ હરખું છે? ક્યુ. એટલે બી હાથે ક્યુ ને લેવાનો એટલે એ વચ્ચે ક્યુ. હવે આ 2 માં કયું બિંદુ હરખું છે? સી. ને નીચે કોણ હરખું છે? પી. એટલે સી હાથે પી લેવાનો. એ વૈધું ત્યાર ગોઠવાઈ ગયું. જુઓ સમજી ગયા? આવી રીતના આને જોઈને બી લખાઈ જાય કે કોનું કોની હાથે કનેક્શન છે તે. બરાબર છે કુમાર? ચાલો કુમાર વર્મા. ઓકે, બે ત્રિકોણ સમરૂપ સાબિત થઈ ગયા છે જયેશ. હવે આપણે આ બે ત્રિકોણના લગન કેમ કરાવ્યા? લગન કેમ કરાવ્યા આ બેવના? ખૂણો પી શોધવા માટે. શરમ વગર ના. અને એવો નથી ખબર કે બે લગન કેમ કર્યા.
હવે ખૂણો પી કોને અનુરૂપ થયો? સી ને. એટલે આપણે લખી શકીએ કે ખૂણો સી બરાબર ખૂણો પી. કેમ? કારણ કે સીપી એસટી, સીપીએસટી કયું જીએસટી? સીપીએસટી સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. આપણે તો શુદ્ધ ગુજરાતી લખીશું, સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. ચાલો અને પરિણામ 1 આપી દેજો. હવે ખૂણો પી શોધવાનો છે. ખૂણો પી બરાબર ખૂણો સી છે, તો પેલા ખૂણો સી શોધી કાઢો. ચાલો ભવ્ય કુમાર, ખૂણો સી કેવી રીતના શોધાશે તું કહી શકશે? નહીં કહી શકશે, કઈ વાંધો નહીં. ઓમ કુમાર તું કહી દે. અલે એમ બોલી, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ચાલ વૈષ્ણવી, ખૂણો એ કેટલો છે? 80. રૂનાલી, ખૂણો બી 60 ને ખૂણો સી કેટલો છે શોધવાનો છે. ચલો 80 વત્તા 60 140 વત્તા ખૂણો સી બરાબર 180. 140 ને પેલી સાઈડ લઈ જાઓ. 180 ઓછા 140. ચાલ ઠામા બાદબાકી કર. ખૂણો સી બરાબર 40 અને ખૂણો સી 40 તો ખૂણો પી હો 40 જ. કારણ કે પરિણામ 1 માં લખેલું છે બેઉ સરખા છે. કારણ કે પરિણામ 1 પરથી પટી ગયો દાખલો. કોને નિયમ જ પર આ દાખલામાં? આ દાખલો બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયો છે, ભવિષ્યમાં પાછો બીજી વાર આવી શકે છે. ન્યુમેરિકલ છે એટલે આવવાના ચાન્સ ખરા. બરાબર. બેઝિકમાં બી આવી શકે. હે કેમ કે બેઝિકમાં બી તમને ખબર છે ને 4 માર્કના 2 છે, એમાં એક પ્રમેય ને બીજો કદાચ આવી હોય એટલે કરી નાખાય. એવું નહીં કે આખા ચેપ્ટરમાંથી ખાલી એક પ્રમેય જ કરું અમે, એવું બી મનમાં નહીં રાખવાનું. તમારી કેપેસિટી હોય તો આ બીજા દાખલા ન્યુમેરિકલ કરી નાખો. બેઝિક વાળા આ ચેપ્ટરના બધા જ ન્યુમેરિકલ. રાઇડર ઈચ્છા હોય તો કરવાની, નહીં તો કંઈ નહીં ચાલ હે. 80 માંથી 80 લાવવા હોય તો રાઇડરને સ્કીપ કરીએ તો બી 80 માંથી 80 આવશે. લાવવા છે ને 80 માંથી 80 તો 80 માંથી આપણે પાસ થવું છે. કેટલા? 26 ને? નથી પાસ થવું તો થવું શું છે તારે? કેટલા લાવવા છે? એક ફાઇનલ રાખ. 80 માંથી 50. 80 માંથી 50 ભાઈ. ચાલો મહેનત કરો, બીજું તો હું હવે. ચલો મિસ્ટર હર્ષ ધ્યાન આપજે બેટા. કુમાર વર્મા, આકૃતિમાં OA ઇન્ટુ OB બરાબર OC ઇન્ટુ OD, તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. જોઈ લો આકૃતિ. જોઈ તમે આકૃતિ. આગળ બેઠી આવી જ આકૃતિ હતી ને કેવા આપણે બેઉના લગ્ન કરાવેલા હે ને. હવે આમાં જોજો, આમાં રકમમાં એમ નથી કીધું કે આ બે સમાંતર છે, એવું કશે નથી કીધું હે રોહિત. પણ આપેલું કંઈક આવું છે કે OA અને OB નો ગુણાકાર. જો OA અને OB આ બે નો ગુણાકાર બરાબર OC ઇન્ટુ OD આ બે નો ગુણાકાર. જે ગુણાકાર આ બેનો છે તે જ ગુણાકાર આ બેનો છે. બરાબર કાવ્યા? સાબિત કરવાનું છે ખૂણો A બરાબર ખૂણો C, A અને C સરખો. અને બીજું સાબિત કરવાનું છે ખૂણો B બરાબર ખૂણો D. કેવી રીતના સાબિત કરીએ? આ બે ખૂણાને સરખા ને આ બે ખૂણાને સરખા. તો આ ખૂણાઓને સરખા સાબિત કરવા માટે આ બે ત્રિકોણના કરાવી દો લગન. આ બે ત્રિકોણને બતાવી દો સમરૂપ. કેવા બતાવી દો? સમરૂપ. અને સમરૂપ બતાવવા માટે કઈ શરત વાપરીએ? પેલા એક કોઈ કીધી, કઈ શરત લા? તું હતો? ઓકે. બાબા. કેમ બાબા? હું બંનેના ખૂણા સમાન છે એટલે બાબા. અલા કઈ માણસ છે? ક્યાંથી આયા? ખૂણા સમાન ક્યાં કીધા છે? ને ખૂણા સમાન હોય તો ખૂખું નહીં લેતા આપણે. ચાલો બાબામાં બાજુનો ગુણોત્તર. હવે બે ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થાય એવી કઈ એવું બતાવવાનો કોઈ રસ્તો હોય તો બોલો. આપેલું આ એક જ વસ્તુ છે ભાઈ, આના પ્રમાણે વિચારવાનું હોય. હવે આજે આપેલું છે ને તેમાં જો ગુણોત્તર જોજો હે. OA ની નીચે લઈ આવો આ બેમાંથી એકને. કોને લાવીએ? OC ને કે OD ને? OD ની લવાય, OC ને લાવવાનું. એટલે હામાં હામી આ બેહી ગયું ને OB આ OD બેઠું, OA ના છેદમાં OC, OD ને OD ની નીચે લઈ જવા OB ને, એટલે એમાં બી હામાં અમે ગોઠવાઈ ગયા OD ને OB. એટલે કે આ બે બાજુનો જે ગુણોત્તર છે તે જ ગુણોત્તર આ બે બાજુનો. બે બાજુના ગુણોત્તર હરખા આવી ગયા પણ 3 ના નહીં આવ્યા.
તો બે બાજુના ગુણોત્તર હરખા હોય એવી બી એક શરત છે ને, કઈ? બાખુબા. અને બાખુબામાં જે બે બાજુના ગુણોત્તર સરખા હોય તે બે બાજુની વચ્ચે જે ખૂણો આવે તે હરખો થવો જોઈએ. આ બે ની વચ્ચે ખૂણો ઓ અને પેલા બે ની વચ્ચે ખૂણો ઓ, આ બે ખૂણા હરખા હોય તો કામ થઈ જાય. અભી કોણ હરખા થઈ ગયા? થઈ જવાના રોહિત, બેવના લગન ફાઇનલી. જોયું, લગન કરવા માટેનો ખાલી તને રસ્તો મળવો જોઈએ. બરાબર, મા બાપને સમજાવતા આવડવા જોઈએ. નીલ, આવી રીતના તું સમજાવે તો માની જશે. બસ પછી મા બાપ આવી જશે આશીર્વાદ આપવા. બાખુબા આવશે આશીર્વાદ આપવા. પેલો શું કહે છે એમ કે હું કરવા સમજાવું, ભાગીને જ નહીં લગ્ન કરી દે શરમ વગરના. પછી ઘરે આવે તો લાત મને કરી મૂકે, પછી કેમ કેતો નહીં કે મને કરી મૂકો. ચાલો ઓકે, ભવ્ય કુમાર, તું આના જેવું નહીં કરતો બેટા, શરીફ માણસ છે હે ને. એ નીલ ચાલ દૂર રે. ઓકે, કામ ચાલુ કરીએ છીએ. અહીં તમને રકમમાં આપેલું છે OA ઇન્ટુ OB બરાબર OC ઇન્ટુ OD. બરાબર ધ્યાન આપો. ગુણોત્તર બનાવવામાં ગુણોત્તર OA ની નીચે કોને લઈ આવાય ભાઈ? OC ને લઈ આવાય. અને આ OB ને પેલી સાઈડ લઈ જવાય અને આને પરિણામ આપી દેવાનું 1. રીવજીભાઈ ધ્યાન આપ. આરતી કુમારી બરાબર ધ્યાન આપ. ચાલો હવે બેવ ત્રિકોણના લગ્નનું કામ ચાલુ કરીએ. નીલ, નામ બોલ બેવના. ત્રિકોણ, આનું નામ બોલ. AOD અને ત્રિકોણ પેલાનું નામ COD કે BOC. કનેક્શન જોજો કોનું કોની હાથે છે. આમાં OA હાથે OC છે, એટલે આ A થી O પર તો આમાં C થી જ O પર આવવું પડે. AO તો અહીંયા બી CO ને B, એમ સમજ પડે તમને કનેક્શન બેહારતા. બરાબર, આમાં OA ની સામે OD તો આ OA ની સામે OD નહીં, OA ની નીચે જોવાનું. OA ની નીચે OC તો હા OA ની નીચે OC બેહી ગયો ને. ચાલો ભાઈ, હવે આ બેવ ત્રિકોણમાં શું થતું છે? બાખુબા. પહેલા બેવ બાનો ગુણોત્તર લખીને પછી ખૂ લખો, કે પહેલા ખૂ લખીને પછી બે બાનો ગુણોત્તર લખો? ખૂ લખીને બે બાનો, કેમ કે આમાં બે બા ભેગી જ રહે, છૂટી પાડવું શક્ય નથી. જઈલા જેવું નહીં ચાલે એમાં. ચાલો તો બે ખૂ પહેલા લખી કાઢો. ખૂણો O બરાબર ખૂણો O, એટલે ખૂણો O એટલે આ કયો ખૂણો? AOD બરાબર ખૂણો આનો O એટલે COB. કેમ આ બે કેમ હરખા છે? હે, આ બે કેમ હરખા છે? અરે અભી કોણ છે એટલે એમ બોલવાનું, એમ બોલવાનું. ચાલો હવે આ બે હરખા ખૂણાને સમાવતી બાજુઓનો ગુણોત્તર તે આ રહ્યો પરિણામ 1. OA ના છેદમાં OC બરાબર OD ના છેદમાં OB. આ કાંથી આવ્યું? પરિણામ 1 માંથી આવ્યું ભાઈ, એમ બોલવાનું. એમ બોલવાનું, પરિણામ 1 માંથી આવ્યું. અને આના પરથી આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે બેવ ત્રિકોણ સમરૂપ છે. ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COB. કોના આશીર્વાદથી? બાખુબા શરતના આશીર્વાદથી. કેમ કરાવ્યા બેવના લગ્ન? કેમ કરાવ્યા? કોને કેટલું લગ્ન કરાવવા? કેમ કરાવ્યા બેવના લગ્ન? પસંદ હતા એટલે થોડા કઈ લગ્ન કરાવવાના હોય. આ કઈ માણસોના લગ્ન થોડા ચાલતા છે. ત્રિકોણના લગ્ન કઈ પસંદ, ત્રિકોણ ને ત્રિકોણ થોડો પસંદ હોય. ચાલો શરમ વગરનો, તને પસંદ હશે તો તું લગ્ન કરી નાખે એમ. ચાલો ઓકે. પાછા એમ મનમાં એમ કહેતો હોય કે જબ મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. એવું જ વિચાર્યું ને? ભાઈ હોય તું વચ્ચે નહીં આવ. એક જ બેન્ચીસ પર બેસીને જોયું, તરત અસર લાગી ગઈ ને. નીલ હવે તું તારો વારો લાગે, અચાવજો ભાઈ. બેવ ત્રિકોણના લગ્ન આપણે આ વસ્તુ લાવવા માટે કરાવ્યા. આપણે લાવવાનો તો ખૂણો A બરાબર ખૂણો C, તો લખી શકાય ને કે ખૂણો A બરાબર ખૂણો C. અને બીજી એક વસ્તુ કઈ લાવવાની હતી? ખૂણો B બરાબર ખૂણો D. થયું ને? ખૂણો D બરાબર ખૂણો B. અને કૌંસમાં કારણ કે કયું GST? CPST. ગુજરાતીમાં શું કહેવાય આને? સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. એકરૂપ ની હે, સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. ચાલો
ઓકે, ઉદાહરણ 7 ફટાફટ આપણે કરી નાખીએ. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. ઓકે, એક છોકરી છે, હે ને? હવે એ છોકરી વીજળીના થાંભલા પાસે ઊભી હતી. પછી એને શું કર્યું કે ત્યાંથી ચાલવા માંડી. કોઈને જોઈ ગયો આવા નાલાયકને, એટલે ત્યાંથી ચાલવા માંડી. હવે એ છોકરી વીજળીના થાંભલાથી દૂર જાય છે અને કેટલી સ્પીડમાં ખબર છે? 1.2 મીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં 1.2 મીટર, એટલી સ્પીડમાં. કેમ કે નાલાયકથી દૂર ભાગવું પડે ભાઈ, ધીમે ધીમે દૂર ભગાય નહીં. એક સેકન્ડમાં 1.2 મીટર એટલે કેટલું મોટું ડગલું માર્યું હે ને, કૂદકા જ માર્યા હે. 1.2 મીટર એટલે કેટલું મોટું ડગલું થાય. તારા જેવા લોકોના લીધે છોકરીઓ રાતના સેફ નથી, શરમ વગરના. ચાલો ચાલો, બસ બસ ભાઈ, હું થયો? કાં ખોવાઈ ગયા પછાડી? હા, ચાલો. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય, જે વીજળીનો થાંભલો છે તેના ઉપર છે વીજળીનો ગોળો, બલ્બ, કે જે કેટલી ઊંચાઈ પર છે? જમીનથી 3.6 મીટર. તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. કોના પડછાયાની લંબાઈ? છોકરીના. બરાબર. હવે ઉપર વીજળીનો બલ્બ હોય, અહીંયા નીચે છોકરી હોય, તો બેઠો એનો પડછાયો સામે આવે. પછાડી બલ્બ હોય તો જેમ બલ્બ તો ત્યાં જ રહે, કઈ થાંભલો લઈને નથી જતી છોકરી એના ઘરે. થાંભલો તો ત્યાં જ છે, બલ્બ તો ત્યાં જ છે. પણ છોકરી હવે પેલાને જોઈને દૂર જતી હતી. એમ જેમ જેમ દૂર જાય તેમ તેમ પડછાયો તો આગળ રહે, પણ એ મોટો થાય. પડછાયો મોટો થાય. તમે આવું અનુભવ કર્યો હશે તમારી જિંદગીમાં, બરાબર? જયલા, કોઈ દિવસ અનુભવ કર્યો છે આવો? હે, તું તારો પડછાયો નથી જોયો? ભૂત છે તું, શરમ વગરનો. ભૂત હોય કે કઈ બી હોય, જીપેટાઈ જશે. ચાલો જોજો. તો અહીંયા હું કંઈક આવી આકૃતિ દોરું છું. મેં કેમ ત્રિકોણ દોર્યો? અહીંયા ક્યાં ત્રિકોણની વાત છે? તો કે ભાઈ ત્રિકોણ છે જ, નીચે જ જમીન છે, મેં આ કોણ છે? થાંભલો છે. અને બસ આ બે બિંદુને આપણે જોડી દીધા એટલે ત્રિકોણ બની ગયો. તો કાટખૂણો, આ છે થાંભલો, વીજળીનો થાંભલો. આ જે બિંદુ છે ત્યાં છે વીજળીનો ગોળો. કોનો ગોળો? વીજળીનો ગોળો. હવે અહીંયા નીચે એક છોકરી છે. છોકરી કાં છે? કોઈને મળી છોકરી? તો જોજો, પહેલા છોકરી અહીંયા હતી. એ બસ મસ્તી નહીં કરે, જોઈ લેવું. દેખાય તો બધાને છોકરી? હવે આ છે છોકરી. હવે છોકરી પેલા છોકરાને જોઈને દૂર ભાગી. આ જો ચાલી છોકરી, ચાલી ચાલી. એ ચાલતા ચાલતા 4 સેકન્ડ થઈ ગઈ ને અહીંયા પહોંચી ગઈ. કેટલી સેકન્ડ? 4 સેકન્ડે આ બિંદુ પર આવી. પહેલા અહીંયા જ હતી, બેઠી થાંભલા પાસે ઊભી હતી, ને પેલાને જોઈને પછી દૂર ભાગી. તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ. પડછાયો દેખાયો કોઈને? છોકરીનો પડછાયો. આ રહ્યો ભાઈ, આ પડછાયો. એટલો પડછાયો બી નહીં દેખાય. કોણ છે આ? જયલા, કોણ છે? છોકરી છે. જયલા, હું છે આ? છોકરીનો પડછાયો. ઓકે, ચાલો નામકરણ. એ રિયા ને આરચી, વાત નહીં કરો. જે વાત કરવી હોય તે રિંકેશ સર સાથે જ માત્ર. ચાલો નામ. કાવ્યા, નામ A B C D E આપી દીધા નામ. ચાલો હજી આમાં જે બી માહિતી હોય, જે બી માપ આપ્યા હોય તે મને આમાં કહેવો. વાંચો પાછું. 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી છોકરી. છોકરી 90 સેન્ટીમીટરની જ છે ઊંચાઈ. 90 સેન્ટીમીટર એટલે બહુ નાની છોકરી છે. શરમ આવી જોઈએ. નાના તે જ ને, 9-10 વર્ષની છોકરીને બીવડાવી દે. ચાલો ઓકે, ચાલો ધ્યાન આપજો. છોકરીઓ બીવાનું નહીં, એક ટમાચો મૂકી દેવાનો, કઈ થાય નહીં આને. ચાલો, તો 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી છોકરી. હવે જયલા જોજે, હે, છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર. પછી છોકરી દૂર જાય છે કેટલી સ્પીડમાં? 1.2 મીટર પર સેકન્ડ.
અને વીજળીનો ગોળો જમીનથી 3.6 મીટર ઊંચાઈ પર છે. આ બિંદુ એ પર છે વીજળીનો ગોળો જે જમીનથી કેટલી ઊંચાઈ પર છે 3.6 મીટર. હવે જોજો આ મીટરમાં છે આ માપ, અને છોકરીની ઊંચાઈ સેન્ટીમીટરમાં નહીં ચાલે. દરેક માપ એક જ એકમમાં. અહીંયા બે જગ્યાએ મીટર શબ્દ આવ્યો તો છોકરીની ઊંચાઈ બી મીટરમાં જ ફેરવી નાખો. 90 સેન્ટીમીટર એટલે મીટરમાં કેટલા? 90 ભાગ્યા 100, 0.9 મીટર. એટલે છોકરીની ઊંચાઈ કેટલી છે ધામા? 0.9 મીટર ઊંચાઈની છોકરી. ચલો આકૃતિનું વર્ણન ચાલુ કરીએ છીએ અહીં. બોલ, લખાવા માંડો ફટાફટ. વિભૂતિ લખાવ. એબી શું છે? એબી થાંભલાની ઊંચાઈ કેટલી છે? 3.6 મીટર. ચાલ એના પછી હિમાંશુ લખાવ. ઈસી શું છે? ઈસી છોકરીની ઊંચાઈ શું પડછાઈ કેટલી છે? કેટલા 90 સેન્ટીમીટર હતી, જેને આપણે મીટરમાં ફેરવીએ તો 0.9 મીટર. નેક્સ્ટ ચાલ રિયા તું લખાવજે. નેક્સ્ટ સીડી શું છે? સીડી 4 સેકન્ડ પછી. કેટલા સેકન્ડ? 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની, બોલો, પડછાયાની લંબાઈ. કઈ બોલે નહીં તમે લોકો તો, જે શોધવાની છે. ચાલો હજી એક વસ્તુ તમને રકમ આપેલી છે, હોઢીને આપો ઝડપથી. છોકરીની ઝડપ કેટલી છે? 1.2 મીટર પર સેકન્ડ. ઓકે. છોકરી પહેલા કાં હતી કાવ્યા? પહેલા કાં હતી? બિંદુ બી પાસે ઊભી હતી, અને પછી 4 સેકન્ડ પછી કાં પહોંચી ગઈ? બિંદુ સી પાસે. એટલે બી થી તે સી પર પહોંચી છોકરી. કેટલો ટાઈમ લીધો? 4 સેકન્ડ. અને આ 4 સેકન્ડમાં છોકરીએ કાપેલું અંતર મળી જાય તમને. 1 સેકન્ડમાં 1.2 મીટર, તો 4 સેકન્ડમાં 4.8, 12 ચોક 48. સમજી ગયા ને? નિયમ જ પડી તો છોડ. ચાલો તો 4 સેકન્ડમાં છોકરીએ કાપેલું અંતર, અને એ અંતર કયું છે રોહિત? એ અંતર કયું છે? બીસી. બરાબર 4 ગુણ્યા 1.2 એટલે કે 4.8 મીટર. છોકરીની ઝડપ હતી 1.2 મીટર પર સેકન્ડ. એના પરથી 4 સેકન્ડનું અંતર આવ્યું. આકૃતિમાં લખી રાખીએ તો અહીંયા 4.8 મીટર એમ. ચાલો હવે છોકરીનો પડછાયો કેવી રીતના શોધીએ? આ સીડી કેવી રીતના શોધીએ? તમારી પાસે હવે 3 માપ છે, 1, 2 ને 3. આ ચોથું માપ સીડી શોધવાનું છે. અને તમને આકૃતિમાં હવે બે વસ્તુ દેખાતી હશે. બે ત્રિકોણ દેખાયા કે? ત્રિકોણ એ બી ડી ને ત્રિકોણ ઈ સી ડી. આ બે ત્રિકોણનું નિરીક્ષણ કરો. આ બે ત્રિકોણ વિશે તમારું શું કેવું છે? આ બે ત્રિકોણ એક જેવા દેખાય છે, એનો મતલબ બે ત્રિકોણ સમરૂપ હોવા જોઈએ. અને સમરૂપ જો લાગતા હોય તો કઈ શરતથી? બાબા બા ખુખુ કે બાખુબા? પેલા ખુખુનું સેટિંગ બેહારો. હવે આ છોકરી જે છે, છોકરી તે કાટખૂણે જોઈ ને જમીન સાથે, ત્રાસી તો નહીં ચાલે. એમ આખી એમ ત્રાસી થઈને એમ તો નહીં ચાલે. ઓટોમેટિક જ એ તો સીધી જ હશે. બરાબર જઈલા? કે પછી એક આખી ઝૂકીને એમ તો નહીં ચાલે. ચાલો એટલે અહીંયા કાટખૂણો. તો જો બેવ ત્રિકોણમાં કાવ્યા જોયું તું? એ જોયું ને? બેવ ત્રિકોણમાં બે, આ ખૂણો બી ને ખૂણો સી, એ બેવમાં 90-90 નો, એટલે હરખો થઈ ગયો. હજી એક ખૂણો જો મળી જાય ને તો ખૂખું સરસ બેસી જાય. હજી એક ખૂણો, એક ખૂણો જલ્દી. યસ, ખૂણો ડી બેવ ત્રિકોણનો સામાન્ય ખૂણો છે. ખૂણો ડી નાના ત્રિકોણમાં બી છે, ખૂણો ડી મોટા ત્રિકોણમાં બી છે. કામ થઈ ગયું. ખૂખું સરસથી બેવના લગ્ન થઈ જવાના. બરાબર છે? લે, અને હજી સમજ નહીં પડે. આ એમ વિચારે અચાનક લગ્ન કાઠી આવી ગયા. લે, તો ક્યારની તો વાત કરી લી લગ્નની. અચાનક જ ખબર પડી કે આ લગ્નમાં આવેલો છે માને. ઓલા ભાઈ હરખી રીતના તૈયાર થઈને અવાય લગ્નમાં. હવે પીરસવામાં જતો રહે એટલે ખબર નહીં પડે કોઈને કે તું મહેમાન છે. ચાલો, ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ ઈ સી ડી, આ બે ત્રિકોણમાં ધ્યાન આપે. આ બે ત્રિકોણમાં ખૂણો બી ને ખૂણો સી કેવા છે? સરખા છે, કારણ કે બંને કાટખૂણા છે.
એના પછી લખાવો ખૂણો ડી બરાબર ખૂણો ડી, સામાન્ય ખૂણા. કેવા ખૂણા? સામાન્ય ખૂણા. અને આ બે વસ્તુ પરથી આપણે કહી શકીએ કે અહીંયા કઈ શરત? ખૂખું શરત પરથી આ બે ત્રિકોણ કેવા? સમરૂપ. ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ ઈસીડી. આ સમરૂપતાનો ક્રમ જોવો વ્યવસ્થિત જ છે ને. અને કાઉન્સમાં કોનો આશીર્વાદ? ખૂખું શરતના આશીર્વાદ. ચાલો, બેવ ત્રિકોણના લગ્ન કરાવ્યા. હવે આપણે આ બેવને સમરૂપ બતાવ્યા તો સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા પ્રમાણે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા. ગુણોત્તર લઈ લો એટલે તમને સીડી મળી જાય. સીડી શોધવાનું છે એટલે ગુણોત્તરમાં સીડી આવવું જ જોઈએ, કઈ બી થાય તો. હર્યું સીડી. સીડીની સામે અહીંયા કોણ આવે? બીડી. લખાવે બીડી ના છેદમાં સીડી બરાબર. હવે કોને લખવાનું? તો જે આપ્યો એ તેને. આ એબી આપેલું છે, એબી ના છેદમાં ઈસી. ચાલો કિંમત લખાવો. બીડી કેટલા છે? બીડી આ બીડી કેટલા છે? બીસી 4.8 છે. બીડી પૂછ્યું, બીડી. તો હવે આ સીડી નું માપ જે શોધવાનું છે, અને જ્યાંથી સીડી નથી ત્યાંથી બીડી નથી. તો જુઓ, ટેમ્પરરી તમારે અહીંયા સીડી ને ધરી લેવાનું. તો આપણે સીડી ને શું ધરી લઈએ? એક્સ. જો તમે સીડી ને એક્સ ધરી લેહો તો આખું બીડી કેટલું લખાય? આ બેવનો સરવાળો એક્સ વત્તા 4.8. સમજ પડી ગઈ બધાને? એટલે અહીંયા છે ને લખી કરવાનું કે ધારો કે કોને આપણે એક્સ ધાર્યું? સીડી ને. સીડી બરાબર એક્સ. જો સીડી ને એક્સ ધરીએ તો આખું બીડી બરાબર એક્સ વત્તા 4.8. ચાલો લખાવા માંડો. અહીંયા બીડી લખાવ એક્સ વત્તા 4.8. ચાલો એના પછી સીડી. સીડી ધારેલું છે તમે એક્સ. તેજલ એબી 3.6 36/10. હિમાંશુ ઈસી 0.9 9 ની ઉપર 10 10 10 ને ઉડાડ દેવ, ભાગ ચલાવે. 9 ચોક 36. એક્સ ને પેલી સાઈડ લઈ જાઓ, ડાબી સાઈડ એક્સ વત્તા 4.8 બરાબર 4x. એક્સ વાળા એક સાઈડ, આ એક્સ ને પેલી સાઈડ લઈ જાઓ. 4.8 બરાબર 4x ઓછા x. જયેશ બાદબાકી 4x ઓછા x 3x બરાબર 4.8. 3 ને લઈ જાઓ છેદમાં. x બરાબર 4.8 ના છેદમાં 3. ભાગ ચલાવો. કેટલાય ભાગ ચાલે? 16 તાલી 48. એટલે અહીંયા 1.6 આવું છે. x બરાબર 1.6. અને x એટલે શું? x એટલે સીડી. સીડી બરાબર 1.6 મીટર. અને આ સીડી શું હતું? છોકરીના પડછાયાની લંબાઈ. 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર થવાની. આવી ગયો જવાબ. માટે છોકરીના પડછાયાની લંબાઈ કેટલી આવે છે? 1.6 મીટર છે. ભાઈ આ દાખલો ખરેખરમાં લાંબો દાખલો કહેવાય એટલે 4 માર્ક્સમાં આવી શકે છે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. ઘરે ગઈને આપણે આ દાખલો સરખી રીતે તૈયાર કરી નાખવો જોઈએ. બિલકુલ આરસ ના કરવી જોઈએ. ઘરે ગઈને તરત ચોપડા ખોલીને દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. સમજ પડી નીલા તને? બસ, તો આજે આપણે આટલું રાખીશું અને હવે આવતીકાલે આપણે આગળના દાખલા કરીશું. લગભગ હવે આવતીકાલે આ ચેપ્ટર પતી જશે. આવતીકાલે એટલે સોમવારે. ચાલો મળીએ.